ગુડ મોર્નિંગ એવરીબડી. ટીવાય બીકોમમાં આપણે લાસ્ટ 2 ક્વેશ્ચન્સ જોઈ ગયા હતા. પહેલો હતો ડિફાઇન કોન્ટ્રાક્ટ્સ. ઓલ કોન્ટ્રાક્ટ્સ આર એગ્રીમેન્ટ્સ બટ ઓલ એગ્રીમેન્ટ્સ આર નોટ કોન્ટ્રાક્ટ. સેકન્ડ ક્વેશ્ચન આપણે ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ, જે તમારે લખવાનો નહોતો પણ ફક્ત ખાલી MCQ પૂરતો જ હતો. આજે આપણે જોઈ રહ્યા છીએ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ. મોસ્ટ ટાઈમ પે કરી દેજો આ ક્વેશ્ચન તમારો પહેલો, અને જેટલા બંને ચલાયા છે કોન્ટ્રાક્ટના બંને મોસ્ટ ટાઈમ આપી છે. અને અમુક ટાઈમે તો એક્ઝામમાં એવું પણ બી બની શકે કે બંને ભેગા કરીને 15 માર્ક્સનો ફૂલ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો જોઈએ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટની અગત્યની બાબતો કઈ કઈ છે? તો પહેલો ટોપિક છે આપણી પાસે ઓફર અને એક્સેપ્ટન્સ. તો ઓફર અને એક્સેપ્ટન્સ હોવું જ જોઈએ. જો ઓફર અને એક્સેપ્ટન્સ બંને ના હોય તો દેટ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ. આપણે એને કરાર કહીશું નહીં. ચાલો, તો પહેલો પોઈન્ટ આપણે ફરીથી ઓફર એન્ડ એક્સેપ્ટન્સ તો જોઈએ. અહીંયા 3 ડેશમાં સમજાવી દીધેલો છે. ટુ ક્રિએટ અ કોન્ટ્રાક્ટ, કરાર કરવા માટે there must be an offer by one party and it's a unconditional acceptance. ધ્યાન રાખો, અહીંયા અનકન્ડિશનલ એટલે શરતો વગરનું. દાખલા તરીકે હું એવું કહું, આઈ વોન્ટ ટુ સેલ માય કાર ફોર ₹5 lakhs. સામેવાળો કહેશે યસ આઈ એગ્રી બટ ઓનલી વેન આઈ હેવ મની. મારી પાસે પૈસા હશે તો. તો આ તો શરત થઈ ગઈ, કન્ડિશનલ થઈ ગયું. તો કન્ડિશનલ હશે નહીં. જે એક્સેપ્ટન્સ છે કોઈ દિવસ કન્ડિશનલ હોઈ શકે નહીં. જો કન્ડિશન મૂકવામાં આવે કે ના ભાઈ 5 લાખમાં નહીં, યસ આઈ એગ્રી બટ ઓનલી ₹4 lakhs, તો દેટ ઇઝ ઓલ્સો કન્ડિશન. તો કન્ડિશન ના હોવી જોઈએ એક્સેપ્ટન્સમાં. તો ફરીથી to create a contract there must be an offer by one party and it's a unconditional acceptance by the other party. સેકન્ડ ડેશ છે ઓફર મસ્ટ બી ડેફિનેટ એન્ડ સર્ટેન. ચોક્કસ હોવી જોઈએ. દાખલા તરીકે મારી પાસે 2 ગાડી છે, વ્હાઇટ અને બ્લેક, અને હું કહું કે આઈ વોન્ટ ટુ સેલ માય કાર ફોર ₹5 lakhs બટ વિચ ઇઝ કાર. તો અહીંયા સર્ટેન ના થઈ ગયો. હા, એક જ કાર હોય તો અલગ વસ્તુ છે. તો હંમેશા યાદ રાખવાનું કે ઓફર મસ્ટ બી ડેફિનેટ અને સર્ટેન, ચોક્કસ જ હોવી જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ સરસ આપેલું છે. એ પ્રોમિસ ટુ પે ₹50 એક્સ્ટ્રા. એ એવું કહે છે હું તને ₹50 વધારે આપીશ, પણ ક્યારે? if the horse purchased by him is proved lucky. તો હું તારી પાસેથી જે ઘોડો ખરીદું છું એ જો લકી સાબિત થશે તો હું તને ₹50 વધારે આપીશ. પણ આ તો અનસર્ટેન થઈ ગયું કે ભાઈ ક્યારે લકી સાબિત થાય, ક્યારે આપે. ધીસ ઓફર ઇઝ નોટ ડેફિનેટ એન્ડ સર્ટેન. તો આ જે ઓફર છે એ ડેફિનેટ, ચોક્કસ, સર્ટેન, યોગ્ય અને ચોક્કસ કહી શકાશે નહીં. તો ઓફરની અંદર એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. કોઈ ભવિષ્યનો વાયદો પણ બી હોવો જોઈએ નહીં. ત્રીજું ડેશ છે કે એક્સેપ્ટન્સ કેવું હોવું જોઈએ? તો એક્સેપ્ટન્સ મસ્ટ બી એબ્સોલ્યુટ એન્ડ અનકન્ડિશનલ. પહેલાં જ વાત કરીને કે અનકન્ડિશનલ, શરતો વગરનું હોવું જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ છે. જો એ મેડ એન ઓફર ટુ બી ટુ પરચેસ અ હાઉસ. એ બીને એવું કહે છે હું તારું મકાન ખરીદીશ. બાદ એ મેડ એન ઓફર આપે છે ટુ બીને ટુ પરચેસ અ હાઉસ, મકાન ખરીદવા માટે. એન્ડ ટેક પોઝેશન એટલે કે વાપરવાનો હક. ફ્રોમ 25th જુલાઈ, ઓકે, 25મી જુલાઈ હું તારી પાસેથી મકાનનું પોઝેશન લઈ લઈશ. બા છે આપી દઈશ એવું કહે છે. બા એ મિસ્ટર બીને એવું કહે છે. ફરીથી એ મેડ એન ઓફર, એ ઓફર કરે છે ટુ બીને કે ભાઈ ટુ પરચેસ અ હાઉસ એન્ડ ટેક પોઝેશન ફ્રોમ 25th જુલાઈ. પણ બી કહે છે, જો બી સામે કેવું કહે છે કે આ જુલાઈ, બી એક્સેપ્ટેડ ધ ઓફર, હા હું લઈ લઈશ. સજેસ્ટિંગ ટુ ટેક પોઝેશન ફ્રોમ 1st August. પણ જો 25th જુલાઈ લઈ લેજે એવું કહે, પણ બી કહે છે વાંધો નહીં હું લઈશ, પણ 1st August લઈશ. તો અહીંયા શરત જેવું થઈ ગયું. એઝ દેર ઇઝ અ કન્ડિશન. અહીંયા શરત થઈ ગઈ કે ભાઈ હું 25th જુલાઈ નહીં લઉં, એને ના પાડે છે બે. એવું કહે છે હું તો 1st August પોઝેશન લઈશ. તો અહીંયા એઝ દેર ઇઝ અ કન્ડિશન હોવાને કારણે દેર ઇઝ અ નો કોન્ટ્રાક્ટ, અહીંયા કરાર કહેવાશે નહીં. ઓકે, તો પહેલો પોઈન્ટ તમારો ક્લિયર થયો, ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. બીજું છે
ઇન્ટેન્શન ટુ ક્રિએટ લીગલ રિલેશનશિપ. જો અહીંયા કાયદાકીય રિલેશનશિપ એટલે સંબંધો ઉદ્ભવવાનો હેતુ હોવો જોઈએ. ઇનલીગલ એક્ટિવિટીઝ ના હોવી જોઈએ. નોન ઇકોનોમિક એક્ટિવિટી પણ બી ના હોવી જોઈએ. તો જોઈએ ટુ ક્રિએટ અ કોન્ટ્રાક્ટ, કરાર કરતી વખતે there must be an intention to create legal relationship between parties. જો કાયદાકીય સંબંધો ઉદ્ભવશે, if there is no such legal relationship, પણ કાયદાકીય સંબંધો ના ઉદ્ભવે ને તો it is not a contract. just for example, હું મારા કઝિનને કોઈ ટેલિવિઝન વેચી દઉં છું તો એ પૈસા નથી આપતો તો ચાલશે, મારો કઝિન છે, બ્રધર છે, સિસ્ટર છે, તો એ કોઈ કાયદાકીય સંબંધ ઉદ્ભવતો નથી. પણ હું બીજા કોઈને વેચું જે મારું સગાવાલું નથી, ઓળખીતું નથી, તો એ લીગલ રિલેશનશિપ ક્રિએટ થયો કહેવાય. જો અહીંયા એક એક્ઝામ્પલ છે કે લીગલ રિલેશનશિપ નથી આવતો. એક્ઝામ્પલમાં ફાધર promised to pay his sons a pocket allowances of ₹200 every month. ફાધર એના છોકરાને પ્રોમિસ આપે છે, હું દર મહિને તને ₹200 મની ખર્ચ પોકેટ મની તરીકે આપીશ ખર્ચા માટે. તો આ કોઈ લીગલ રિલેશનશિપ નથી. ના આપે તો પણ બી ચાલે કે ભાઈ કાયદો નથી કે આપવા જ પડશે. લેટર, ત્યાર પછી હી રિફ્યુઝ, ના પાડે છે. ઓર કાં તો પછી ફેલ ટુ પે ધ અમાઉન્ટ, માન લો કોઈ મહિને નથી આપી શકતો કાં તો આપવાનું ના પાડે છે. ધ સન કેન નોટ સ્યુ ફાધર. જો સ્યુ એટલે દાવો કરવો, કેસ કરવો. તો હવે જેનો છોકરો છે કે એના ફાધર પર કેસ કરી શકશે નહીં, બિકોઝ ઇટ ઇઝ અ ડોમેસ્ટિક એગ્રીમેન્ટ. જો ઘરગથ્થુ કરાર છે કે ભાઈ ફાધર અને એના છોકરા વચ્ચે ડિસાઇડ થયું હતું, તો આમાં કોઈ લીગલ ઇન્ટેન્શન છે નહીં. ઇટ ડઝ નોટ ક્રિએટ એની લીગલ રિલેશનશિપ. અહીંયા કોઈ કાયદાકીય સંબંધ ઉદ્ભવતો નથી. અને જો કાયદાકીય સંબંધ ના ઉદ્ભવે તો દેટ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ. ત્રીજો પોઈન્ટ છે લોફુલ કન્સિડરેશન. જો કન્સિડરેશનનો મતલબ પહેલાં સમજી લેજો. સમથિંગ ઇન રિટર્ન, તમને બદલામાં જે મળે ને એ લોફુલ, કાયદેસરનું હોવું જોઈએ. જો ના હોય તો એને કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. તો કન્સિડરેશન મીન્સ એન એડવાન્ટેજ, તમને જે લાભ મળે, ઓર બેનિફિટ મૂવિંગ ફ્રોમ વન પાર્ટી ટુ અનધર, એક પક્ષ બીજા પક્ષને જે લાભ ટ્રાન્સફર કરી આપે એને કહેવાશે કન્સિડરેશન. ઇન સિમ્પલ વર્ડ્સ, જો સરળ ભાષામાં જઈએ તો કન્સિડરેશન મીન્સ સમથિંગ ઇન રિટર્ન. તમે કંઈક આપો છો તો બદલામાં તમને જે કંઈ બેનિફિટ્સ, એડવાન્ટેજ મળે ને દેટ ઇઝ કોલ્ડ એઝ, આપણે એને કન્સિડરેશન કહીશું. એક્ઝામ્પલ, ઇન અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ, તમે કોઈ વસ્તુ વેચો છો તો બદલામાં પ્રાઇસ ઇઝ કન્સિડરેશન ફોર ધ ગુડ્સ સોલ્ડ બાય સેલર. ઓકે, જે વેચાણકાર છે એને માન લો કે તમને કોઈ ગુડ્સ વેચી આપ્યો તો બદલામાં એને જે પ્રાઇસ મળશે ને એના માટે કન્સિડરેશન કહેવાશે. અને જે પરચેસર છે સામે, એના માટે જે એને ગુડ્સ મળ્યું પ્રાઇસના બદલામાં, તો એના માટે ગુડ્સ કન્સિડરેશન કહેવાશે. જ્યારે સેલર હોય તો એના માટે પ્રાઇસ કન્સિડરેશન કહેવાશે. કન્સિડરેશન મે બી પાસ્ટ, ધ્યાન રાખો, ભૂતકાળ પણ બી હોઈ શકે, પ્રેઝન્ટ પણ બી હોઈ શકે, ઓર ફ્યુચર પણ બી હોઈ શકે. દાખલા તરીકે પેલાએ માલ અત્યારે ડિલિવર કર્યો પણ એ તમને પૈસા પહેલાં આપી દીધેલા ભૂતકાળની અંદર, તો પાસ્ટ કન્સિડરેશન થઈ ગયું. માન લો તમે સેલર હોય, માલ આજે ડિલિવર કરો છો પણ પૈસા બહુ પહેલાં મળી ગયા, તો પાસ્ટ કન્સિડરેશન. માલ આજે જ ડિલિવર કરો છો ને આજે જ પ્રાઇસ મળે છે તો પ્રેઝન્ટ કન્સિડરેશન. અને માલ આજે ડિલિવર કરો છો પણ મહિના પછી હજુ પૈસા મળશે તો ફ્યુચર કન્સિડરેશન કહેવાશે. એટલે કન્સિડરેશન 3 ટાઈપના હોઈ શકે, પાસ્ટ હોઈ શકે, પ્રેઝન્ટ હોઈ શકે અને ફ્યુચર પણ બી હોઈ શકે. એટલે પ્રાઇસ તમને આજે મળે, ભવિષ્યમાં મળે, કાં તો મળેલી પણ બી હોઈ શકે. ચલો છેલ્લો રહેશે કન્સિડરેશન મસ્ટ બી લોફુલ એન્ડ રિયલ. ઓકે, કાયદેસર હોવું જોઈએ, ઇલીગલી હોવું જોઈએ નહીં. જો લોફુલ ના હોય તો દેટ ઇઝ નોટ અ કન્સિડરેશન, અને કન્સિડરેશન જ નહીં હોય તો કોન્ટ્રાક્ટ પણ બી હશે નહીં. ઓકે, તો આ 3 બાબતો છે. પહેલાં 3 બાબતો એક વાર યાદ કરી લઈએ કે ઓફર એન્ડ એક્સેપ્ટન્સ હોવું જોઈએ, ઇન્ટેન્શન ટુ ક્રિએટ લીગલ રિલેશનશિપ હોવું જોઈએ, અને થર્ડ વન છે લોફુલ
ફૂલ કન્સિડરેશન હોવું જોઈએ. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે આપણી પાસે કેપેસિટી કાં તો કમ્પેન્ટન્સી. કેપેસિટી કાં તો કમ્પેન્ટન્સીનો મતલબ છે ક્ષમતા. ઓકે, કેપેબિલિટી જેને કહી શકાય ઓફ પાર્ટીઝ. તમે સક્ષમ હોવા જોઈએ. કરાર કંઈ બધા લોકો ના કરી શકે, એના માટે એજ હોવી જોઈએ. પછી સાથે સાથે તમે સાઉન્ડ માઇન્ડના હોવા જોઈએ, એટલે પાગલ ના હોવા જોઈએ. પ્લસ કાયદા દ્વારા તમને માન્યતા મળેલી હોવી જોઈએ. તો જોઈએ ધ પાર્ટીઝ ટુ ધ એગ્રીમેન્ટ, જે લોકો સંમતિ કરશે એ લોકો મસ્ટ બી કમ્પેન્ટન્ટ એટલે સક્ષમ હોવા જોઈએ. ટુ કોન્ટ્રાક્ટ કરાર કરવા માટે. દેટ ઇઝ દે મસ્ટ બી કેપેબલ ઓફ એન્ટરિંગ ઇન ટુ કોન્ટ્રાક્ટ. કરાર કરી શકે એવા લોકો જ કરાર કરી શકે. તો કરાર કોણ કરી શકે, કોને આપણે કમ્પેન્ટન્ટ કહીશું? તો કે અકોર્ડિંગ ટુ સેક્શન 11 ફોલોવિંગ પર્સન ઇઝ કમ્પેન્ટન્ટ. તો કોણ કરાર કરી શકશે? તો જોઈએ હી ઇઝ ઓફ ધ એજ ઓફ મેજોરિટી, એટલે 18 વર્ષ કરતાં વધારે પુખ્ત વયનો વ્યક્તિ હોવો જોઈએ. એનો મતલબ આ પણ બી થશે ધેટ ઇઝ નોટ માઇનોર, એ સગીર હોવો જોઈએ નહીં. પુખ્ત વયના વ્યક્તિઓ જ કરાર કરી શકે, કેમ કે કરાર કરવા માટે ઓછામાં ઓછા 18 વર્ષની એજ તો જોશે જ. એટલે 18 વર્ષથી નીચેના હોય એ લોકો સગીર કહેવાય, અને એ લોકો કોઈ પણ બી કરાર કરી શકતા નથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમે લાઇસન્સ લેવા માટે જાઓ છો ત્યારે ઉંમર તમારી 18 વર્ષની હોવી જોઈએ. તો જ તમે ગવર્મેન્ટ સાથે કરાર કરી શકો છો કે ભાઈ ગવર્મેન્ટ તમને પરમિશન આપશે કે ભાઈ તમે રોડ પર તમારું વ્હીકલ ચલાવી શકશો. તો 18 વર્ષ હોવા જરૂરી છે. બીજી કન્ડિશન છે કમ્પેન્ટન્સ માટે કે હી ઇઝ ઓફ સાઉન્ડ માઇન્ડ. સાઉન્ડ માઇન્ડ એટલે પાગલ ના હોવું જોઈએ, એનું મગજ ચાલતું હોવું જોઈએ, નોર્મલ પર્સન હોવું જોઈએ, એબનોર્મલ પર્સન હોવું જોઈએ નહીં. દેટ ઇઝ હી ઇઝ નોટ મેડ. મેડ એટલે પાગલ. તો એ પાગલ હશે તો એની સાથે કોઈ દિવસ કોન્ટ્રાક્ટ થશે નહીં. હી ઇઝ નોટ ડિસક્વોલિફાઈડ ફ્રોમ એની કોન્ટ્રાક્ટ. ધ્યાન રાખો, કોઈ કરાર મુજબ ડિસક્વોલિફાઈડ થયો એટલે ગેરલાયક ઠરાયો હોય તો એવી વ્યક્તિ સાથે માન લો કાયદા દ્વારા ના પાડેલી છે કે ભાઈ આ વ્યક્તિ માન લો કે કદાચ ચોર છે કે ભાઈ કોઈના પર કોઈ કેસ ચાલે જ છે અને તમે એની સાથે લીગલ એગ્રીમેન્ટ કરી શકો નહીં એવું સરકારે કહેલું જ છે, એનાઉન્સમેન્ટ કરેલું જ છે, તેમ છતાં જો તમે એની સાથે કરાર કરો તો એ માન્ય ગણાશે નહીં. તો કમ્પેન્ટન્ટ પર્સન્સ માટે 3 કન્ડિશન્સ છે. હી ઇઝ ઓફ ધ એજ ઓફ મેજોરિટી, હી ઇઝ ઓફ સાઉન્ડ માઇન્ડ, હી ઇઝ નોટ ડિસક્વોલિફાઈંગ ફ્રોમ એની કોન્ટ્રાક્ટ. ચલો, 5મો ટોપિક છે તમારી પાસે ફ્રી એન્ડ જેન્યુન કન્સેન્ટ. કન્સેન્ટનો મતલબ છે સંમતિ. ધ્યાન રાખો, જેને તમે વેચો છો વસ્તુ બાજ જે વેચનારો વ્યક્તિ છે એની સંમતિ હોવી જોઈએ. મારી કાર વેચવી જ નથી, તમે એવું કહો ભાઈ આપી દો, દબાણ કરો, મને બંદૂક બતાવો, આ છે રિવોલ્વર બતાવો, ગન, નાઇફ જેને ચપ્પુ કહેવાય, આવી બધી વસ્તુઓ બતાવીને કાં તો મને ધમકી આપો છો અને માની લો કે મારી સાઇન કરાવી લો છો તો એ ફ્રી કોન્સેન્ટ કહેવાશે નહીં. તો જોઈએ ઇટ ઇઝ અ એસેન્શિયલ ફોર એવરી કોન્ટ્રાક્ટ. દરેક કરાર માટે જરૂરી છે કે that there must be a free and genuine consent of all the parties to the contract. જો જેટલા પક્ષો હોય ને એ બધાની સંમતિ હોવી જોઈએ, રાજી ખુશીથી થવું જોઈએ, કોઈ દબાણ હોવું જોઈએ નહીં. ધ કોન્સેન્ટ ઇઝ સેડ ટુ બી ફ્રી. કરાર તમારો ફ્રી કહેવાશે, પણ ક્યારે ફ્રી એટલે મુક્ત, દબાણ વગરનું. when all the parties have the same sense and at the same time. જો બંને પક્ષો એકબીજા સાથે એગ્રી છે, પેલાને 5 લાખમાં વેચવું છે, પેલાને 5 લાખમાં ખરીદવું છે, બાજુ કોઈ શરતો નથી, કશું જ નથી. અબાઉટ ધ એગ્રી અબાઉટ ધ સબ્જેક્ટ મેટર ઓફ ધ કોન્ટ્રાક્ટ. કરાર મુજબ બંને પક્ષો એગ્રી છે, સંમત છે, કોઈપણ જાતની કન્ફ્યુઝન નથી, દબાણ નથી, તો પાર્ટી ફ્રી છે એવું કહી શકાય. ઇફ વન પાર્ટી ઓબ્ટેન્સ ધ કોન્સેન્ટ ઓફ અનધર પાર્ટી બાય મોરલ ફોર્સ. ધ્યાન રાખો બા કે દાખલા તરીકે આપણે આગળ યાદ હોય તો અનડ્યુ ઇન્ફ્લુઅન્સ બની ગયા હતા બા કે ભાઈ તમારાથી જે ઉપરી વ્યક્તિ હોય એ તમને દબાણ કરે, માલિક કહેશે તો સર્વન્ટે કામ કરવું પડશે. તો આવું ના હોવું જોઈએ. ત્યાં ફિઝિકલ ફોર્સ બા જે શારીરિક દબાણ પર બી ના હોવું જોઈએ. ફ્રોડ, છેતરપિંડી ઓર બાય મિસરિપ્રેઝન્ટેશન, ખોટી રજૂઆત પણ બી ના હોવી જોઈએ.
દેન ત્યારે ધ કોન્સેન્ટ ઇઝ નોટ ફ્રી. જો આ બધું હશે ને મોરલ ફોર્સ, ફિઝિકલ ફોર્સ, ફ્રોડ, મિસરિપ્રેઝન્ટેશન, તો કોન્સેન્ટ તમારો ફ્રી કહેવાશે નહીં. એટલે દબાણમાં આપેલો છે તમે બા. એક્ઝામ્પલ જો અહીંયા વધારે ખ્યાલ આવશે. ઇફ A forces B to sign an agreement to sell his car for ₹5,000 by showing knife. જો અહીંયા ચક્કુ બતાવીને બહાર છે સામેવાળાને દબાણ કરવામાં આવે છે કે તું તારી ગાડી મને 5,000 રૂપિયામાં વેચી દે બહાર છે. દેન કોન્સેન્ટ ઓફ બે ઇઝ નોટ ફ્રી. કેમ કે એને નાઇફ ચપ્પુ બતાવવામાં આવ્યું છે તો હવે એ માન લો સહી તો કરી આપશે પણ એ ફ્રી નથી કોન્સેન્ટ એનો. પાછળથી જો એવો વાંધો ઉઠાવે, માન લો પહેલાં ચપ્પુ બતાવ્યું, સાઇન કરી લીધી, પણ એવો 2-5 દિવસ મહિના પછી એવું કે ભાઈ મને તો બંદૂક બતાવવામાં આવી હતી, ચપ્પુ બતાવવામાં આવ્યું હતું, ધમકી આપવામાં આવી હતી એટલે મેં સાઇન કરી, તો એ કોન્ટ્રાક્ટ તમારો કેન્સલ થઈ જશે અને તમે કોર્ટમાં દાવો કરવો હોય તો કરી શકો. કહેવાનો મતલબ પાછળથી. પણ માન લો પેલી પાર્ટી જેને ધમકી આપે તે ચપ્પુ બતાવ્યું છે, બંદૂક બતાવ્યું છે, એ કોઈ જ વાંધો ઉઠાવતો નથી, તો દેટ ઇઝ અ વેલિડ કોન્ટ્રાક્ટ, એને માન્ય કરાર ગણવામાં આવશે. સો ધ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ વેલિડ. જો હવે આ રીતના કોઈ ફિઝિકલ ફોર્સ હોય, મોરલ ફોર્સ હોય, ફ્રોડ હોય, મિસરિપ્રેઝન્ટેશન દ્વારા તમને જો સાઇન કરાવવામાં આવી હોય, સંમત કરવામાં આવ્યા હોય તો સો ધ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ વેલિડ. આ કરાર માન્ય ગણાશે નહીં. ઓકે, ચલો હજુ બીજા 4 એસેન્શિયલ એલિમેન્ટ્સ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું.